હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ અડદિયા પાક। તો અડદિયા પાક માટે આપણે આટલી સામગ્રી તૈયાર કરવાની છે। હવે આપણે ગેસ ઉપર જાડા તળિયાની કઢાઈ મૂકીશું। એના અંદર આપણે ઘી લેવાનું છે 100 ગ્રામ। ઘી ગરમ થાય એટલે આપણે એમાં 100 ગ્રામ દૂધ ઉમેરવાનું છે। દૂધ અને ઘીને બરાબર ગરમ કરવાનું છે 5 મિનિટ સુધી। બરાબર ગરમ થાય પછી આપણે એના અંદર અડદનો લોટ ઉમેરીશું કે જે ધાબો દેવાનો છે। આપણે આવી રીતે બરાબર મિક્સ કરતા રહેવાનું। दूध और घी ने बराबर उकाड़ी लेवानुं आवी रीते। हवे आपणे जे अड़दनो लोट छे करकरो ते 400 ग्राम अंदर उमेरीशुं। आ लोट ने मिक्सचर में जे बनावी लेवानुं आवी रीते जाडो लोट। અને આપણે બરાબર મિક્સ કરવાનું છે અને 2-3 મિનિટ લાગે છે મિક્સ કરતા। આવી રીતે મિક્સ કરી લેવાનું અને પછી આપણે ચાળી લેવાનું છે। આને 20 મિનિટ સુધી ઠંડુ કરી દેવાનું અને પછી ચાળવાનું છે આપણે। હવે આ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે ચાળી લઈશું। હવે આને આપણે ચાળી લેવાનું। આવી રીતે આ લોટ તૈયાર થઈ જાય છે। હવે આપણે ઘી ઉમેરીશું। આપણે આ ઘી 200 ગ્રામ છે। ઘી બરાબર ગરમ થાય એટલે અંદર આપણે એક નાનો ટુકડો ગુંદનો નાખશું। જો ફૂલીને ઉપર આવે તો પછી આપણે બીજો ગુંદ ઉમેરીશું અંદર અને ગુંદને આપણે તળી લેવાનું છે। આ ગુંદ 100 ગ્રામ છે। આવી રીતે આપણે બધો જ ગુંદ છે તળી લેવાનું છે। આવી રીતે ફૂલીને ઉપર આવે ગુંદ એટલા બરાબર તળાઈ જાય છે। આવી રીતે બધો જ ગુંદ આપણે તળી લેવાનું। જ્યારે આપણે અડદિયા પાકમાં મિક્સ કરીએ ત્યારે અડધો અંદર ગળી જાય છે અને જે નાની કણી રહે છે તેનાથી અડદિયા પાકમાં ટેસ્ટ સારો આવે છે આ ગુંદનું। આવી રીતે આપણે બધું જ ગુંદ તળી લેવાનું છે। ગુંદને તળાતા બહુ વાર નથી લાગતી। આવી રીતે બધો જ ગુંદ તળીને આપણે લઈ લેવાનું। હવે આપણે જે આ ગુંદ તળ્યો તો એ જ ઘી લીધેલું છે। હવે આપણે આવી રીતે આ જે લોટ છે આના અંદર મિક્સ કરી લેવાનું। આપણે 300 ગ્રામ ઘી લીધેલું છે। પહેલાં આપણે ધાબો આપ્યો એમાં લીધું અને 200 ગ્રામ આમાં લીધું હતું, એમ કરીને 300 ગ્રામ ઘી થયું। અને હવે આપણે 100 ગ્રામ બીજું ઉમેરીશું એટલે 400 ગ્રામ ઘી થશે। અને 400 ગ્રામ આપણે જે અડદનો લોટ હતો અને ચાસણીમાં ખાંડ પણ 400 ગ્રામ જ લેવાની છે। એટલે આ ત્રણ જે માપ છે એ એક સરખા છે આના અંદર।
આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું આ લોટને. આવી રીતે મિક્સ કરીને હવે આપણે જે 100 ગ્રામ ઘી છે એ ઉમેરીશું. હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું. આને આપણે 20 મિનિટ સુધી સતત મિક્સ કરતા રહેવાનું છે. આવી રીતે એને મિક્સ 20 મિનિટ સુધી કરવાનું. જ્યારે આ લોટ ફૂલીને ઉપર આવે, જેવી રીતે આપણે દૂધમાં ઉભરો આવે છે એવી રીતે આ જે લોટ છે એને પણ એવી રીતે ઉભરાવો આવે છે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. એટલે 20 મિનિટ સુધી આપણે મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ, મારી રેસીપી પસંદ આવે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી લખજો. અને જો નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો. હવે આવી રીતે બરાબર મિક્સ કરતા રહેવાનું. એટલે આ જે લોટ છે હવે થોડો થોડો ફૂલવા માંડ્યો છે. આવી રીતે મિક્સ કરતા રહેવાનું. જ્યારે લોટ ફૂલી જાય પછી પણ 10 મિનિટ મિક્સ કરવાનું છે. આનો જે કલર છે એ આપણે બ્રાઉન કલર થાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે. હવે આવી રીતે જે લોટ છે એ આવી રીતે ફૂલી જાય છે. આ ફૂલ્યા પછી પણ 10 મિનિટ આપણે મિક્સ કરતા રહેવાનું કે તેનો કલર છે એ આખો ચેન્જ થવો જોઈએ અને બ્રાઉન કલર થવો જોઈએ. આને 30 મિનિટ સુધી આવી રીતે મિક્સ કરવાનું હોય છે. 20 મિનિટ પહેલાં અને આવી રીતે ફૂલી જાય પછી 10 મિનિટ, એમ કરીને 30 મિનિટનો સમય થાય છે. એકદમ આવો જાળીવાળો લોટ તૈયાર થઈ જાય છે ફૂલીને. આવી રીતે મિક્સ કરતા રહેવાનું. હવે જે એનો કલર છે એકદમ ચેન્જ થઈ ગયો છે. આવી રીતે આપણે સતત મિક્સ કરતા રહેવાનું જ્યાં સુધી આ જે લોટ છે અડદનો એ બરાબર શેકાઈ જાય અને અંદર એકદમ બરાબર સાતળી લેવાનું છે. હવે બસ તૈયારી છે. હવે બરાબર સતળાઈ ગયું છે. આવી રીતે આપણે મિક્સ કરતા રહેવાનું. એને જેમ ઉભરાઈને ઉપર આવ્યો લોટ એટલે એને મિક્સ કરતા રહેવાનું. આવી રીતે જેનો જે કલર છે બ્રાઉન કલર થાય છે. હવે આપણે આ જે લોટ છે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે ચાસણી બનાવીશું. ચાસણી માટે આપણે ખાંડ 400 ગ્રામ લેવાની છે અને પાણી 200 મિલી લેવાનું છે. એનાથી અડધું પાણી લેવાનું છે ખાંડથી. આ ચાસણીમાં બહુ જ ખ્યાલ રાખવો પડે છે કે તેને એક તારની ચાસણી બનાવવાની છે. જો ચાસણી કાચી રહે તો બરાબર બનતા નથી અડદિયા પાક.
આવી રીતે આપણે દૂધ નાખીને જે ચાસણીનો કચરો હોય એ આપણે કાઢી લેવાનો છે. જે ખાંડમાંથી જે મેલ હશે બધું જ ઉપર આવી જશે. આવી રીતે આપણે ચાસણીને બરાબર ઉકળે એટલે જે દૂધ નાખ્યું છે એનાથી જે બધું જ મેલ ઉપર આવી જશે એ આપણે કાઢી લેવાનું છે. આવી રીતે બધું જ આપણે કચરું કાઢી નાખવાનું. હવે જે આપણી ચાસણી છે એ તૈયાર થઈ જવા આવી છે. એક તારની ચાસણી બનાવવાની છે આપણે. આવી રીતે આપણે જોઈ લેવાની, તેનો એક તાર આવી રીતે થવો જોઈએ. આવી રીતે એક તારની ચાસણી આપણી આ તૈયાર થઈ ગઈ છે. તો તેને પણ આપણે હવે સાઈડમાં મૂકી દઈશું. અને જે આપણે લોટ સાતળીને મૂક્યો છે એને આપણે બરાબર મિક્સ કરીએ. આપણે આ જે ગેસ છે એ ચાલુ કરવાનું નથી અને આપણે એના અંદર ચાસણી ઉમેરીશું. આ બંધ ગેસથી જ કરવાનું છે, આપણે ગેસ બિલકુલ ચાલુ કરવાનું નથી. આવી રીતે આપણે મિક્સ કરતા રહેવાનું. અને હવે આપણે જે બીજા બધું જ મસાલા બધા એડ કરવાના છે. તેમાં ગુંદ છે, પહેલાં નાખવાનું છે ગુંદ. પછી આપણે આ કિસમિસ 50 ગ્રામ લીધેલી છે. કાજુ, બદામ અને પિસ્તા 100 ગ્રામ લીધેલા છે. તમારે જે સૂકો મેવો જેટલો નાખવો એ પ્રમાણે નાખવાનું. હવે આપણે આવી રીતે મિક્સ કરી અને માવો 250 ગ્રામ છે તે ઉમેરવાનું. માવો ઉમેરીને પણ આપણે મિક્સ કરી લેવાનું. આવી રીતે બરાબર માવાને મિક્સ કરી લેવાનું. ગુંદ પણ આના અંદર ઓગળી જાય છે. એના જે મોટા મોટા દાણા હોય છે એ પણ બધા ઓગળી જાય છે. હવે આપણે આ જે અડદિયા પાકનો જે મસાલો છે 100 ગ્રામ એ ઉમેરવાનો. આ જે મસાલો છે તજ, મરી, ઇલાયચી, જાયફળ, લવિંગ, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર બધું જ મિક્સ કરીને આપણે મિક્સરમાં બનાવી લેવાનું. આનો મસાલો તૈયાર પણ મળે છે, પણ મેં ઘરે જ બનાવ્યો હતો. આવી રીતે આપણે મસાલો નાખવાથી એનો જે કલર છે એકદમ ચેન્જ થઈ જાય છે. અને હવે આપણે આનું જે ઠારી દેવાનું છે આપણે. આને આપણે ઠંડુ કરવા માટે બીજા વાસણમાં લઈ લઈશું. આ જ્યારે બરાબર 1 કલાક પછી ઠંડુ થાય એના પછી જ આપણે અડદિયા બનાવવાના. તો હવે આપણે આજે 1 કલાક પછી આ લોટ આવો થઈ જાય છે. હવે આપણે જે અડદિયા પાક છે બરાબર વળાય છે આનાથી. આવી રીતે હથેળીમાં બધા જ અડદિયા આપણે બનાવી લેવાના. જો તમે થાળીમાં પણ ડાયરેક્ટ બનાવી શકો છો, પણ હથેળીથી પણ સારા બને છે, કેમ કે હાથમાં ચોંટતું નથી અને ગરમ પણ નોર્મલ જ હોય છે, એટલે આપણે બનાવી શકીએ છીએ હાથમાં. આવી રીતે બધા જ અડદિયા આપણે બનાવી લેવાના. આવી રીતે અડદિયા પણ બનાવાય છે અને થાળીમાં જેમ આપણે સુખડીના જેમ ઠારીને પણ બનાવી શકીએ છીએ. એના ચોરસ કટકા પણ બનાવી શકીએ છીએ. અને આવી રીતે આપણે પિસ્તાથી ડેકોરેશન કરી લેવાનું.
અને આવી રીતે આપણા બધા જ અડદિયા તૈયાર થઈ જાય છે. તો આવી રીતે તૈયાર કરી લેવાના અને ટેસ્ટમાં પણ એ સારા બને છે. તો આવી રીતે આ અડદિયો છે એ આવી રીતે જોઈ લેવાનું કે આવો સરસ બને છે. તો તમે પણ આ રેસીપી બનાવજો અને શેર કરજો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.